આ તરફ બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ બન્યા। ભારે વરસાદથી તળાવો છલોછલ થતા ખેડૂતો ખુશ થયા। શિયાળુ ઉનાળુ સિઝનમાં પિયતમાં ખેડૂતોને ફાયદો થશે। કંસારી, શેરપુરા, રામસણ સહિતના જે ગામો છે ત્યાં તળાવો છલોછલ થયા છે। ભારે વરસાદથી તળાવો છલકાયા, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે આગામી સિઝન શિયાળો અને ઉનાળુ સિઝનમાં પિયતમાં ખેડૂતોને ફાયદો થઈ જશે, જેના કારણે તેમનામાં ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં હવે ખેત તલાવડી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ડીસાના રામસણ ગામના, જ્યાં 200 બાય 100 ફૂટની 25 ફૂટ ઊંડી જે ખેત તલાવડી છે તેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। સંપૂર્ણ ઓવરફ્લો થતાં ક્યાંક ખેડૂતને ફાયદો થશે। આ ખેત તલાવડીથી 25 વીઘાનું જે પિયત છે તે પિયત ખેડૂતને થશે, કારણ કે જે રીતે ભૂગર્ભ જળની આ વિસ્તારમાં સમસ્યા છે, જેને લઈને ખેડૂતોએ ખેત તલાવડી બનાવવાનું પસંદ કર્યું। પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ ખેત તલાવડી હાલ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે। માત્ર સામાન્ય વરસાદ છે, પરંતુ હાલ સામાન્ય વરસાદમાં પણ આ ખેત તલાવડી ક્યાંક ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહેશે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। ડીસા પંથકમાં આ વર્ષે 100 કરતાં વધારે ખેત તલાવડીઓ નિર્માણ પામી અને આ વર્ષ કરતાં પહેલાં જે ખેત તલાવડીઓ 100 કરતાં વધારે જૂની ખેત તલાવડીઓ છે। આમ 200 કરતાં વધારે ખેત તલાવડી ધરાવતો આપણો તાલુકો ભૂગર્ભ જળ જોવા જઈએ તો 1200 ફૂટ કરતાં ઊંડા છે। ચાલુ સિઝનમાં સરકારે ખેત તલાવડી માટેનો પ્લાસ્ટિક ફ્રી આપ્યો છે અને ખેડૂતોએ પોતાના ખર્ચે ખોદી અને આ ખેત તલાવડીઓ બનાવી છે, જે સિઝનના ચાલુ વરસાદમાં સંપૂર્ણ ભરાઈ ગઈ છે। અહીંયા જે રામસણ ગામની વાત કરું તો 6 ખેત તલાવડી છે, સંપૂર્ણ ભરાઈ ગઈ અને સામાન્ય વરસાદમાં પ્રથમ વરસાદમાં પણ ભરાઈ ગઈ, એટલે ખેડૂતની અંદર ખૂબ આનંદ જોવા મળે। આ વિસ્તાર એટલે 1200 ફૂટ ઊંડો જળ છે, તો પ્રણભાઈ સાહેબના સૂચનથી અને એમના માર્ગદર્શનથી આ લોકોએ વાત ઉપાડી અને આમ જોઈએ તો આ પાણી તળ તો ઊંડા ગયા જ હતા અને સામે લોકો વરસાદની પાણીનો સંગ્રહ નહોતા કરતા જે તે વખતે, અથવા તળની અંદર પાણી ન હોવાના કારણે અહીંયા રામસણ ગામની 40% જગ્યાઓ સોલારમાં આપી છે। લોકોને ઉપજ થતી નથી, એના વળતર રૂપે એમણે એવું પગલું વિચાર્યું।